પટની સમાજ દ્વારા ધાર્મિક પરંપરા મુજબ બળિયાદેવ સંઘ પ્રસ્થાન કરાવાયો હતો। પટની સમાજ દ્વારા ધાર્મિક પરંપરા મુજબ બળિયાદેવ સંઘ પ્રસ્થાન કરાવાયો હતો, જેમાં શણગારેલા 150 ઊંટગાળા, બળદગાળા વાહનો જોડાયા હતા। સંઘમાં વડોદરા શહેર, જિલ્લા, મહેસાણા, સિદ્ધપુર, પાટણ સહિત રાજ્યભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। કીર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવેલો સંઘ શહેરથી 22 કિલોમીટર દૂર બળિયાબાપજી તીર્થક્ષેત્રે રવિવારે વહેલી સવારે પહોંચ્યો હતો। પટની સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ પાંચમે બળિયાબાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પટની સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડામાં તથા પગપાળા વડોદરાથી પોર બળિયાબાપજીના મંદિરે જાય છે। પટની સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવી ગેંડી ગેટથી પોર મંદિર સુધી વાજતે ગાજતે નીકળ્યા હતા। આ પ્રસંગે વડોદરા લોકસભાના બીજેપી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભક્તોએ બળિયાબાપજીના મંદિરે હવન યજ્ઞ કરી ધન્યતા અનુભવી હતી। બપોરે ઠંડો ખોરાક આરોગી ઉજાણીની પરંપરા પણ નિભાવી હતી। આજે રવિવારે સાંજે સંઘ વડોદરા પરત આવવા પ્રસ્થાન કરશે, જે મધરાત્રે ગેંડી ગેટ આવશે। બળિયાબાપજીની યાત્રા છેલ્લા 70 વર્ષથી નીકળે છે। આજે બળિયાબાપજીની યાત્રા અત્યારે સંઘ નીકળશે। અત્યારે સંઘ પોર મુકામે જશે। અત્યારે આખી રાત પોર સંઘ જશે અને આખી રાત ચાલશે। સવારે 5 વાગે પોર બળિયાદેવ યાત્રા સંઘે મંદિરે પહોંચશે। ત્યાં આગળ સમાજના અને સમાજની આજુબાજુના દરેક વર્ગના એટલે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, બધી જાતના લોકો ત્યાં આગળ ભેગા થઈને આ ઉત્સવ જુએ છે। ત્યાં આગળ હવન થાય છે અમારું ત્યાં આગળ। અને આ યજ્ઞ આપણે યાત્રા 70 વર્ષથી ચાલે છે અને એમાં ગામે ગામથી બધા પટની સમાજ, મોદી સમાજ, પાટણ છે, મહેસાણા છે, ચાણસ્મા છે, વડનગર છે, અમદાવાદ છે, સુરત છે, ભરૂચ છે, મુંબઈ છે, બધેથી બધા ભેગા થાય છે પટની સમાજ, મોદી સમાજને। અને આ સંઘમાં બધા ભાગીદાર લે છે ઉત્સાહે। લગભગ 15-20 હજાર માણસોનું જુલુસામાં નીકળે છે અને ધાર્મિક રીતે અમે લોકો સાથે જઈએ છીએ। આમાં લોકોની માનતા હોય છે, લોકોની બાધા હોય છે ને તે બળિયાબાપજીની બાધા રાખે છે। એમાં એ લોકોની બાધા પરિપૂર્ણ થાય છે અને બાધા પરિપૂર્ણ થવાથી લોકો બાધા બી રાખે છે। અત્યારે લગભગ સંઘમાં 150 ગાળા હશે, બળદગાળા, ઊંટગાળા અને બધાને અત્યારે ટાવરથી બી લગભગ 35-40 ગાળા આવ્યા છે। એટલે આ બધા ભેગા થઈને અત્યારે અમે નીકળે છે અને અત્યારે રાત્રે પ્રસ્થાન થશે, સવારમાં 5 વાગે પહોંચી જશે। પટની સમાજ દ્વારા જે બળિયાદેવ મહારાજનો વરઘોડો નીકળતો હોય છે, ગાડા સાથે પગપાળા, જે પ્રકારે જે દ્રશ્ય સર્જાતું હોય છે, માનવ મહેરામણ અને ભક્તિભાવનું સમન્વયને આજે માણવાનો મોકો મળી રહ્યો છે। આપણા શહેરના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આપણા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સર્વે સાથે આ લાવો લઈ અને મેં ધન્યતા અનુભવી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।